નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પંચમહાલ જિલ્લા આંગણવાડી કર્મચારી સંઘ સંચાલિત ભારતીય મજદૂર સંઘની આંગણવાડી બહેનોએ પડતર માંગણીઓને લઈને રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। પંચમહાલ જિલ્લાના આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ભાનુબેન બાબરિયા મહિલા અને બાળ વિકાસ મંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। સમગ્ર રાજ્યની આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને માનદ વેતનમાં વધારા સહિતની પડતર માંગણીઓ બાબતે આંગણવાડી સંગઠન દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તેનું નિરાકરણ આવેલ નથી। આ માંગણીઓના સંદર્ભમાં ખેડા જિલ્લાની આંગણવાડીના વર્કરોએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેતૃત્વ હેઠળ ખેડા જિલ્લાની આંગણવાડીના કાર્યકર હેલ્પરોએ મુખ્યમંત્રીને સંબોધિત કરતું કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતની 1 લાખ આંગણવાડી વર્કર હેલ્પર બહેનો ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા સતત કામગીરી બજાવે છે। કેન્દ્ર સરકારનો આ પ્રોજેક્ટ છે, છતાં કેન્દ્ર સરકાર દ્વારા 2018 પછી કોઈ માનદ વેતનમાં વધારો કર્યો નથી, જેના કારણે 1 લાખ આંગણવાડી બહેનોમાં રોષ જોવા મળે છે, જેની અલગથી કેન્દ્ર સરકારને રજૂઆત કરાઈ છે। રાજ્ય સરકાર તરફથી પણ કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા 2023માં શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરેલ છે, જે ₹496 દૈનિક વેતન કરેલ છે। આંગણવાડી વર્કર હેલ્પરને લઘુત્તમ વેતન આપવું જોઈએ। 3 માસના પગાર વધારા ઉપરાંત ઉકેલી શકાય તેવી માંગણીઓ પણ રજૂ કરી હતી, તે પૈકી એક પણ માંગણી ઉકેલાઈ નથી। આ બાબતે સતત રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા સંગઠન સાથે બેઠક યોજવામાં આવેલ નથી, જેમાં તાત્કાલિક તમામ જિલ્લાઓમાં આંગણવાડી કેન્દ્રોના મકાન ભાડા, મસાલાના બિલો, ગેસના બાટલાના પૈસા, કન્ટીજન્સી, ફ્લેક્સી ફંડ વગેરે ચૂકવણા સમયસર નિયમિત કરવામાં આવતા નથી અને તે બાબતે મોટો ભ્રષ્ટાચાર ચાલે છે। તેના માટે ચોક્કસ વ્યવસ્થા, ફોલોઅપ, મોનિટરિંગ સાથેની ગોઠવવા। સરકાર તમામ કામ ડિજિટલ કરાવે, પરંતુ સરકાર આપેલ મોબાઈલ બંધ છે। બહેનો સરકારની આબરૂ બચાવવા પોતાના અંગત મોબાઈલથી કામ કરતી હોવા છતાં મોટાભાગના જિલ્લાઓમાં મોબાઈલ ઇન્સેન્ટિવના બિલો ચૂકવવામાં આવ્યા નથી। બાળકોના પોષણક્ષમ આહાર માટે ખરીદવામાં આવતા મસાલા, ગોળ, શાકભાજી, ચણા, દાળ વગેરેના જૂના ભાવ પોસાતા ન હોય બજારના ભાવ પ્રમાણે બિલ ચૂકવણા કરવા। દિવાળી બોનસ આપવા, રોજિંદી કામગીરી માટે સરકારી ક્વોલિટીના મોબાઈલ આપવા અથવા તેની રકમ વર્કરના ખાતામાં જમા કરાવવા સહિતની માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપી વહેલી તકે ઉકેલ લાવવા માંગણી કરી છે। फोटो ले ले।